રામ મંદિરના નિર્માણને સમર્થન આપતા લલિત વસોયાના પોસ્ટર લાગ્યા અંગે વસોયાની પ્રતિક્રિયા। એક સાચા હિન્દુ તરીકે આ દેશની અંદર ભગવાન રામના મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાડ્યા છે। ભાઈ અગાઉ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે રામ મંદિર ને જે પ્રતિષ્ઠાનો હતો એ રોકાવા માટેનો પ્રયાસ કોંગ્રેસે કર્યો હતો ભૂતકાળમાં। રામ મંદિરનો મુદ્દો એ રાજકીય મુદ્દો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી અને 2024માં લોકસભાની ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉછાળી રહી છે। આ વિવાદિત જમીન ઉપર ભગવાન રામનું મંદિર બનાવવા માટે યુપીની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી। આ દેશના ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટના હુકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ તો આ મુદ્દાને હાઈજેક કર્યો છે। કોંગ્રેસ પાર્ટી ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી। ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની અંદર ભગવાન શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો હતો। અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો માંગ્યા નથી। રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના મંદિરને જ્યારે તાળા હતા ત્યારે આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ત્યાં ભગવાન રામની પૂજા કરી અને મંદિરને ખુલ્લું મૂક્યું હતું। ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હાઈજેક કરી રહી છે। એક સાચા હિન્દુ તરીકે અત્યારે ગુજરાતની અંદર અને આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે। બનાવટી ટોલ નાકું પકડાય, બનાવટી સરકારી ઓફિસ પકડાય, બનાવટી સીએમઓ પીએમઓના અધિકારીઓ પકડાય, એવી રીતે બનાવટી હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારતા બેનરો મેં લગાડ્યા છે। લલિતભાઈ, શું કહેશો? તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ ક્યારે રાજકીય મુદ્દે મત માંગતી, આ ધર્મના નામે મત માંગતી નથી, તો ભાજપ શું આ મુદ્દે મત માંગશે આવનાર લોકસભામાં? 100% આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે। ભારતીય જનતા પાર્ટી પોતે આ મંદિરનું નિર્માણ કરતી હોય એવું વાતાવરણ ઊભું કરી અને ધર્મના નામે 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર કરી રહી હોય એવો સ્પષ્ટપણે મારો આક્ષેપ છે। લલિતભાઈ, ભૂતકાળમાં પણ તમે 370ની કલમ હટાવવા મુદ્દે સરકારનું સમર્થન જાહેર કર્યું। 370ની કલમ મુદ્દે પણ મેં જે તે વખતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી। એ પોસ્ટ આજની તારીખમાં પણ બધાએ જોઈ લેવાની છૂટ છે। એમાં જે આર્ટિકલ આવે છે એ તમામ આર્ટિકલનો ઉલ્લેખ કરીને મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ તમામ આર્ટિકલોનો અંગે નિર્ણય કરી શકતી હોય તો 370ની કલમ હટાવી દેશ માટે ફાયદાકારક છે। મેં સરકારનો ભૂતકાળમાં પણ ક્યારેય સમર્થન નથી કર્યું અને આજે પણ સમર્થન નથી કરતું। લલિતભાઈ, શું કહેશો? રામ મંદિરનો મુદ્દો છે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કેવો પરવડ્યો છે? ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે, પણ આ દેશના હિન્દુઓ સજાગ છે અને સમજી વિચારી અને પોતાના ભવિષ્યનો નિર્ણય કરીને મતદાન કરશે। લલિતભાઈ, તમે જે પોસ્ટર લગાવ્યા છે તે સરકારનું સમર્થન છે કે રામ મંદિર? એ સરકારનું સમર્થન નથી। એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી। કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મભૂમિ ઉપર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના છે। લલિતભાઈ, આજે જે તમે વાત કરો ચૂંટણી આવે છે ને આ મુદ્દો ચકાવો તો આ રાજકારણમાં તમે પણ બે ત્રણ હાથ જોતા એવું લાગતું તમને? આ મુદ્દે
બહુ સ્પષ્ટતા સાથે કહું કે ભૂતકાળની અંદર પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટીએ ધર્મના નામે મતો માંગ્યા નથી અને આ મુદ્દા ઉપર મારી વાત તો ઠીક છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એની જે વિચારધારા છે એ વિચારધારાના આધાર ઉપર ક્યારેય ધર્મના નામે આ દેશની અંદર રાજનીતિ કરવામાં માનતી નથી. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ, લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજોક ટ્રોય પાસે 9099375885, ભુજ. જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584, મુન્દ્રા બારોઈ રોડ 9099937583, ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582.